જીએસટીના મોરચે મોટી રાહત મળી શકે છે, જેના સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે આપ્યા। મુંબઈમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબના તર્ક સંગતકરણની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જીએસટી દરો વધુ ઘટાડો થશે। ઉલ્લેખનીય છે કે 2021માં જીએસટી પર રચાયેલા મંત્રીઓની સમિતિ નિર્ણય લેવાની ખૂબ જ નજીક હોવાનું કહેવાય છે। દરમિયાન નાણામંત્રી દ્વારા આપવામાં આવેલા સંકેતો પણ જીએસટી ઘટાડાની આશાઓને વધારનારા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે એક એવોર્ડ સમારોહમાં બોલતા જણાવ્યું કે રેવન્યુ ન્યુટ્રલ રેટ 2017માં 15.8%થી ઘટાડી 2023માં 11.4% કરવામાં આવ્યો। તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે। આ દરમિયાન નિર્મલા સીતારમણે ભવિષ્યમાં મોટી કર રાહતનો સંકેત પણ આપ્યો અને કહ્યું કે જીએસટી લાગુ થયા પછી દરોમાં મોટો ફેરફાર થયો છે અને ભવિષ્યમાં તેમાં વધુ ઘટાડો કરવામાં આવશે।